બેડ ખૂટી પડ્યા। ગુજરાતમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે। વરસાદે તો વિરામ લીધો છે, પણ પાણી જેને રોગચાળો વકર્યો છે। સુરતમાં એકાએક એટલા કેસ વધી ગયા કે નવી સિવિલ હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે। એક બેડ પર બે દર્દીઓ સારવાર કરાવવા જોવા મળ્યા છે। કેવી છે રોગચાળાની સ્થિતિ, શું થઈ રહ્યું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ચોમાસાની ઋતુ સાથે સુરતમાં રોગચાળો બેકાબુ બન્યો છે। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે બેડ ખૂટી પડ્યા છે। એક બેડ પર બે દર્દીઓને સારવાર આપવાની ફરજ પડી છે। हाल जी 24 કલાકની ટીમ આવી પહોંચી છે સુરતના નવી સિવિલ હોસ્પિટલના પીડિયાટિક વિભાગમાં, જ્યાં છેલ્લા 40 કલાકમાં 48 થી વધુ જે બાળકો છે તે બાળકોને સારવાર માટે અહીં ખસેડવામાં આવ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલમાં મેલેરિયા અને ડેન્ગ્યુના જે કેસો છે તેમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, જેને કારણે સિવિલ હોસ્પિટલના જે તમામ જે બેડ છે તે હાઉસફુલ જોવા મળી રહ્યા છે। સુરત સિવિલ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં હાલત કફોડી છે। છેલ્લા 48 કલાકમાં 40થી પણ વધુ બાળકોને દાખલ કરાયા છે। ડેન્ગ્યુ, મલેરિયા અને અન્ય પાણીજન્ય રોગોએ બાળકોને સૌથી વધુ ભરડો લીધો છે। ખાસ કરીને ડેન્ગ્યુના તાવે 2 બાળકોનો જીવ લીધો છે, જે ચિંતાનો વિષય છે। જ્યારે પણ અમારી ઇમરજન્સીના દિવસે દર્દીઓ દાખલ થાય છે, ત્યારે એ દિવસે ઇમરજન્સી ટીમ દ્વારા દર્દીઓને જે એકબીજાનો ચેપ ન લાગે એવા દર્દીઓને સાથે રાખવામાં આવ્યા હતા, જેથી એ દર્દીઓને નિરીક્ષણમાં રાખી અને એમના લક્ષણોને અનુસાર વર્ગીકૃત કરી પ્રોફેસર દ્વારા એમની તપાસ કરી અને જરૂરી સારવાર નક્કી કરી એમને જે તે ટીમને ડોક્ટર્સની ટીમને સોંપવામાં આવે। આરોગ્ય અધિકારીઓએ સ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા છે, પરંતુ બેડની અછત અને વધતી દર્દીઓની સંખ્યા સ્થિતિને ગંભીર બનાવી રહી છે। ખાસ કરીને બાળકોમાં ડેન્ગ્યુના કેસમાં 25% વધારો નોંધાયો છે, જે આરોગ્ય વિભાગ માટે મોટો પડકાર છે। સુરત સિવિલ હોસ્પિટલમાં રોગચાળાનો આ કહેર એક ચેતવણી છે। આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે, જેથી વધુ જાનહાનિ ટળી શકે। સ્થાનિક વહીવટીતંત્ર અને નાગરિકોએ પણ સફાઈ અને જાગૃતિ માટે સાથે મળીને કામ કરવું પડશે। ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।